હાલ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું છે ત્યારે શિહોર તાલુકાની વિદ્યામંજરી નામની શાળાની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સારું અને ઊંચું પરિણામ લાવીને શાળાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. હાલ ધોરણ 10 તેમજ 12મા ધોરણની પરીક્ષાનું પરિણામ એ જાહેર થઈ ગયું છે. શિહોરની વાત કરીએ તો શિહોરની વિદ્યામંજરી સ્કૂલમાં ભણી રહેલ વાઘેલા ઈશા, જેને 10મા ધોરણમાં 600 માર્કમાંથી 584 કુલ માર્ક આવ્યા છે, એટલે કે 99.99% અને 97.33% સાથે સમગ્ર ગુજરાતમાં 10મા ધોરણમાં પ્રથમ ક્રમાંકે રહી છે. સાથે જ 12મા ધોરણમાં પણ અન્ય એક વિદ્યાર્થીઓ જે આ વિદ્યામંજરી સ્કૂલમાં શિહોરમાં ભણી રહ્યા છે તેનું પરિણામ પણ ખૂબ સારું આવ્યું છે. એ તમામને વિડકોસ ન્યૂઝ તરફથી ઘણી બધી શુભકામનાઓ. મેં ગુજરાત બોર્ડમાં 600માંથી 584 માર્ક ને 99.99% સાથે ને 97.33% સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. અને મારી આ સફળતા પાછળ હું મારા મમ્મી પપ્પા, મારા શિક્ષકો અને આખી 10માની ટીમ ને મારી સંસ્થાની હું આભારી છું ને હું એમની હંમેશા ઋણી રહીશ. વિદ્યાર્થીઓ સારું ઊંચું પરિણામ લાવે છે અને તેનો શ્રેય તે માતા પિતા અને સાથે જ શિક્ષકોને આપવાનું ચૂકતા નથી. હાલ શિહોરની વિદ્યામંજરી શાળાની અંદર ભણી રહેલી વાઘેલા ઈશા જે સારું પરિણામ લાવી છે ત્યારે તેના મમ્મી કહે છે કે શિક્ષકો હૃદયથી ભણાવે છે અને તે બીજાના હૃદય સુધી ચોક્કસ પહોંચતું હોય છે. હાલ વાલીઓ પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. વિદ્યામંજરી જ્ઞાનમંજરીમાં ભણતી હતી, વિદ્યામંજરીમાં ભણતી હતી, ધોરણ 6માંથી જ ભણતી હતી, પણ 6માંથી તે મારી વિદ્યાર્થી છે ને એ આખી સ્કૂલ ફર્સ્ટ આવતી હતી. અને સ્કૂલવાળાનો એટલો એ લાગણીસભર સ્વભાવ અને પ્રેમથી ભણાવ્યું, કહે છે ને કે હૃદયથી ભણાવેલું હૃદય સુધી પહોંચે જ છે. એણે એટલી લાડેલી બની ગઈ હતી આખી સ્કૂલમાં કે અત્યાર સુધી એણે સ્કૂલ ફર્સ્ટનું નામ જાળવી રાખ્યું છે. અને આજે તો એને 10મામાં તો આખા ગુજરાતમાં ફર્સ્ટ આવીને સ્કૂલને એને અનેરો ઉત્સાહથી આગળ વધારી છે. શિહોરની વિદ્યામંજરી સ્કૂલમાં ભણી રહેલ વધુ એક વિદ્યાર્થીની રિદ્ધિ પવાર, જેને 91.30% આવ્યા છે. આ રિદ્ધિ વિશે વાત કરવામાં આવે તો કરુણતા સાથે કહેવું પડે કે જે સમયે તે 10મા ધોરણમાં પ્રવેશી તે સમયે તેના મમ્મીનું અવસાન થયેલું, પરંતુ પરિવારની હૂંફ અને સાથે જ શિક્ષકોના પ્રેમ અને શિક્ષણના કારણે હાલ તે 10મા ધોરણમાં ખૂબ સારું પરિણામ લાવી છે. ત્યારે તે ગર્વથી પપ્પા તેમજ તેના પરિવાર અને શિક્ષકોનો આભાર માની રહી છે. 91.30% સાથે હું પાસ થઈ છું. અને જ્યારે મારા 10thની શરૂઆત થઈ હતી ત્યારે જ મારા મમ્મી એક્સપાયર થઈ ગયા હતા. અને એવા કપરા સમયમાં મારા 10thના મહત્વપૂર્ણ વર્ષમાં મારા પપ્પા, મારું આખું ફેમિલી અને મારા ગુરુજનો, મારા સ્કૂલના બધા સભ્યો બધાએ મને ખૂબ જ સાથ દીધો હતો. મારા આગળ ભણવાના જે મારા વિકાસ થાય તેમાં, મારા આગળ ભણતરના જે મને કોઈ પણ ડિફિકલ્ટી હોય તેમાં મારા બધા જ ગુરુજનોએ મને ભણવામાં ખૂબ જ સાથ દીધો હતો. હાલ ધોરણ 10 અને 12માનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે વિડકોસ ન્યૂઝ દરેક વાલીને વિનવે છે કે તમારા બાળકના યોગ્ય ભવિષ્ય માટે સરકારના જે કાયદા પ્રમાણેની શાળાઓ ચાલી રહી છે, ફીના ધોરણો નક્કી થયા છે તે પ્રમાણે ખાનગી શાળાઓમાં તપાસીને વિદ્યાર્થીને મૂકે, નહીં કે માત્ર ખાનગી શાળાની લોભામણી જાહેરાતોમાં ફસાય. વિક્રમસિંહ ગોહિલ સાથે હરીશ પવાર, વિડકોસ ન્યૂઝ, શિહોર.